નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ડભોઈના રંગ ઉપવન બાગમાં હનુમાન ચાલીસા બંધ કરાવવાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ બાદ હિન્દુ સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આ મુદ્દે આજે ડભોઈ શહેર અને તાલુકાના વિવિધ હિન્દુ સંગઠનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોમાં રંગ ઉપવન બાગ ખાતે એકત્રિત થયા હતા. ઉપસ્થિત લોકોએ હનુમાન ચાલીસાનું સામૂહિક પાઠ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. આ પ્રદર્શન દરમિયાન ઉપસ્થિત આગેવાનોએ વર્ષોથી ચાલી આવતી ધાર્મિક પરંપરા યથાવત રાખવાની માંગ કરી હતી અને સંબંધિત તંત્ર સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. જોકે હનુમાન ચાલીસા બંધ કરાવવા અંગેના આક્ષેપ પર સંબંધિત નગરપાલિકા અથવા જવાબદાર પક્ષ તરફથી સત્તાવાર સ્પષ્ટતા રજૂ કરવામાં આવી નથી. તેમનો પ્રતિભાવ પ્રાપ્ત થશે તો તેને પણ સમાન મહત્વ સાથે રજૂ કરવામાં આવશે. ડભોઈ સરદારબાગ સભામાં સવારે વાગતા હનુમાન ચાલીસા બંધ કરાવતા રોષ ફેલાયો હતો. બગીચા સમિતિના ચેરમેનનો ધાર્મિક ગીત સંગીત ન વગાડવાનો આદેશ. ડભોઈ શહેરમાં હમણાં હાલમાં કોંગ્રેસનું બોર્ડ સત્તામાં છે ત્યારે એક ગંભીર અને ચર્ચાસ્પદ મુદ્દો સામે આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ડભોઈ નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના બાગ બગીચા સમિતિના ચેરમેન દ્વારા સરદાર બાગમાં દરરોજ સવારે વાગતી હનુમાન ચાલીસા ન વગાડવા માટે મૌખિક સૂચના આપવાનું હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે રહીશ દ્વારા બાગ સમિતિના ચેરમેનને ફોન કરાતા જણાવ્યું હતું કે સવારે ચાલવા આવતા કેટલાક લોકો દ્વારા હનુમાન ચાલીસા વાગતા હતા, તેમને ન ગમતા હોવાનું તેમજ કવ્વાલી પણ વગાડો જેવી ફરિયાદ કરાતા કોઈપણ ધાર્મિક ગીત સંગીત બંધ કરવાનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળેલ છે. આ બાબતની સમગ્ર કોલ રેકોર્ડિંગ પણ ફરતી થયેલ હોવાનું પણ જાણવા મળેલ છે. આ માહિતી બહાર આવતા જ હિન્દુ સમાજ અને અનેક સ્થાનિક નાગરિકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે વર્ષોથી ચાલી આવતી ધાર્મિક પરંપરા બંધ કરાવવા પાછળનું કારણ શું છે? શું આ નિર્ણય કોઈ સત્તાવાર ઠરાવ, કાયદા કે નીતિના આધારે લેવાયો છે કે પછી વ્યક્તિગત માન્યતાના આધારે? હિન્દુ સંગઠનો અને જાગૃત નાગરિકોએ આ મામલે નગરપાલિકા પાસેથી તાત્કાલિક ખુલાસો કરવાની માંગ કરી છે. જો ખરેખર આવી સૂચના અપાઈ હોય તો તેને તાત્કાલિક પરત ખેંચી હનુમાન ચાલીસાનું નિયમિત ગાન અને પ્રસારણ ફરીથી શરૂ કરવાની માંગ ઉઠી છે. જોકે હાલ સુધી આ મુદ્દે નગરપાલિકા અથવા સંબંધિત સમિતિના ચેરમેન તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરાઈ નથી. અમારા મિત્ર અને કોર્પોરેટર છે કુલદીપભાઈએ મને માહિતી આપી કે આવો કોઈ નિર્ણય જે કોંગ્રેસ પાર્ટીમાંથી ચેરમેન બન્યા છે બગીચાના, એમને મૌખિક સૂચના આપી છે કે હનુમાન ચાલીસા વગાડવી નહીં, એવી અમારી પાસે માહિતી આવતા અને એમનું એક ઓડિયો રેકોર્ડિંગ આવતા અમે લોકોએ કર્મચારી જોડે પૂછતાછ કરી તો ખબર પડી કે આ એવી સૂચનાઓ આપેલી છે. એટલે તાત્કાલિક અસરથી અમે આજે હનુમાન ચાલીસા ચાલુ કરવા માટે ચીફ ઓફિસરને રજૂઆત કરી. લાગતા ઓળખતા તમામ અધિકારીઓને સૂચનાઓ આપેલી છે કે ભાઈ આ તાત્કાલિક અસરથી ચાલુ થવી જોઈએ. ડભોઈ ગામની અંદર આજે બગીચો બનેલો છે, એમાં રામ ભગવાનની પ્રતિમાની સ્થાપના કરેલી છે, જે હિન્દુ આસ્થાનું પ્રતીક છે અને જેના કારણે સવાર સાંજ ચાલવા આવતા બેસવા આવતા લોકો માટે એમની માગણીથી હનુમાન ચાલીસાનું એનું એ કરવામાં આવે છે. હું આ તબક્કે માત્ર ડભોઈ નગરના તાલુકાના લોકોને એવું જણાવવા માગું છું કે કોંગ્રેસ પાર્ટીની આ જ માનસિકતા રહી છે અને આ જ કરવા ટેવાયેલી છે. વિકાસનું કામ કરવાનું છોડીને આવા વિવાદથી એ લોકોને પ્રજાની અંદર પોતાનું નામ કરવાની આદત છે. અને મીડિયા માધ્યમથી એટલું જણાવીએ છીએ કે હનુમાન ચાલીસા એ વાગશે અને રોજ વગાડવામાં આવશે, જેના પણ તાકાત હોય એ રોકીને બતાવે. જય શ્રી રામ.